હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। અને આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કેરીની ગોટલીમાંથી બનતો મુખવાસ। તો ચાલો જોઈએ કેવી રીતે બને છે। તો સૌપ્રથમ કેરીની ગોટલીઓને આપણે તડકામાં સૂકવવાની છે અને જ્યાં સુધી ડ્રાય ના થાય ત્યાં સુધી આપણે એને તડકામાં જ રાખવાની છે, જેથી કરીને સરસ રીતે ડ્રાય થઈ જાય અને આપણે સરસ રીતે એમાંથી ગોટલીઓ કાઢી શકીએ। તો હવે અહીંયા જો આપણે એક ગોટલીને લઈને આવી રીતે ઊભી રાખીને કોઈ પણ વજનવાળી વસ્તુની મદદથી, એટલે કે જો મેં અહીંયા દસ્તો લીધો છે એની મદદથી આપણે એવી રીતે એને ઉપરથી મારીને એને ભાંગવાની છે। તો જો આવી રીતે અંદરથી ગોટલી નીકળી જશે અને એની જે ઉપરની છાલ છે બ્લેક એ પણ કાઢી લેવાની છે। હવે આપણે આવી જ રીતે બધી ગોટલીઓને દસ્તાની મદદથી આપણે એમાંથી ગોટલી કાઢી લેશું। તો જો વચ્ચેનો ભાગ આવી રીતે અંદરથી કાઢી અને આવી રીતે અંદરથી ગોટલી કાઢી લેવાની છે અને ઉપરની જે બ્લેક છાલ છે એ આખી ક્લીન કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો એમ બધી જ ગોટલીઓને સાફ કરીને મેં અહીંયા રેડી કરી લીધી છે। હવે આપણે આગળનો સ્ટેપ કરીએ। તો હવે જો અહીંયા મેં કુકર લીધું છે અને કુકરમાં આપણે જે સાફ કરેલી ગોટલીઓ હતી એ બધી આપણે કુકરમાં ટ્રાન્સફર કરી લેશું। તો હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે થોડું એવું મીઠું એડ કરીશું, જેથી ગોટલીમાં થોડી એવી ખારાશ આવી જાય। અને 1 ગ્લાસ પાણી એડ કરીને આપણે કુકરની 3 થી 4 જેટલી સીટી થાય ત્યાં સુધી આપણે ગોટલીને કૂક કરી લેવાની છે। તો હવે જો અહીંયા આપણી ગોટલી પણ કૂક થઈને રેડી થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ચડી ગઈ છે। તો હવે આવી રીતે જો કાણાવાળું કોઈ પણ વાસણ લઈને ગોટલીને આપણે એમાં નિતારવા માટે મૂકી દેવાની છે, જેથી કરીને થોડી આપણી ગોટલી જે પાણી જે છે એ સુકાઈ જાય। તો તમે જોઈ શકો છો કે જો આપણી ગોટલી એકદમ સરસ રીતે અહીંયા નીતરી ગઈ છે। હવે જો અહીંયા એક થાળી લીધી છે અને ખમણીની મદદથી ગોટલીને આવી રીતે એને ખમણી લેવાની છે। ગોટલીને આવી રીતે ઊભી જ ખમણવાની છે, જેથી એ સરસ રીતે થાય। તમે ઈચ્છો તો ગોટલીને ચપ્પુની મદદથી પણ નાના નાના પીસ કરી શકો છો, અથવા તો મોટી ખમણી જે આવે છે એમાં પણ કરી શકો છો। તો જો તમે જોઈ શકો છો કે આપણી કેરીની ગોટલીનું જે ખમણ છે એ એકદમ સરસ રીતે થયું છે। તો આવી જ રીતે બધી ગોટલીને આપણે ખમણી લેવાની છે। તો જો આપણે બધી જ ગોટલી અહીંયા ખમણાઈને એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે અને એકદમ સરસ છૂટી થઈ છે। તો હવે આપણે ગોટલીને આવી રીતે એક મોટું કપડું લઈ અને ગોટલીને આપણે એમાં પાથરી દઈશું। તો આવી રીતે છૂટી ગોટલીની જે ખમણ છે એને આપણે પાથરવાનું છે। તો આ ખમણ પથરાઈ જાય તો આપણે એને ખમણને તડકામાં સૂકવીને એકદમ કરકરું થાય ત્યાં સુધી આપણે એને તડકામાં સૂકવી રાખવાનું છે, જેથી કરીને એમાં ભેજ ના રહે। તો જો તડકે રાખ્યા પછી જે આપણું કેરીની ગોટલીનું ખમણ હતું એ એકદમ ડ્રાય થઈ ગયું છે ને એકદમ સરસ કરકરું થઈ ગયું છે। તો હવે જોઈએ કે આપણે કેરીની ગોટલીનો મુખવાસને કઈ રીતે શેકવાનો છે। તો મુખવાસ કરવા માટે આપણે પહેલાં મેં અહીંયા એક ગેસની ફ્લેમ ઓન કરીને એક બાઉલ લીધેલું છે અને એમાં 1 ચમચી જેટલું એમાં ઘી એડ કર્યું છે। ઘી સહેજ ગરમ થાય એટલે આપણે એમાં ગોટલીનું ખમણ બધું એડ કરી દેવાનું છે અને ચમચાની મદદથી આપણે બધું એમાં મિક્સ કરી દેવાનું છે, જેથી બધું ઘી જે છે એ બધી ગોટલીમાં સારી રીતે આવી જાય અને ગોટલીને બધી ગોટલીને ઘી કવર થઈ જવું જોઈએ એ રીતે આપણે ઘી એડ કરવાનું છે। અને આવી જ રીતે સતત ચલાવતા રહીને આપણે ગોટલીને થોડી શેકી લેવાની છે અને ઘીમાં શેકવાથી ગોટલીનો સ્વાદ એકદમ સરસ એવો આવે છે। તો જો અહીંયા આપણી ગોટલી એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે। તો ગોટલી શેકાઈ ગયા પછી આપણે સ્વાદ પ્રમાણે અહીંયા થોડું એવો સંચળ પાવડર એમાં એડ કરવાનો છે અને ઘીના લીધે સંચળ પાવડર ગોટલીમાં એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે। તો જો તૈયાર થઈ ગયો છે આપણો ગોટલીનો મુખવાસ અને એકદમ સરસ સ્વાદમાં લાગે છે। તો ટ્રાય કરી જોજો આ રીતે। અને મારો વિડીયો કેવો લાગ્યો તમને એ જરૂરથી કહેજો કોમેન્ટમાં અને મારી યુટ્યુબ ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં।